નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર નવી શિક્ષણ નીતિ લાવી, પણ શિક્ષણ કેવી રીતે આપવું એ કદાચ ગાંધીજી જે વાત કરતા હતા, કેળવણી સાથે શિક્ષા હોવી જોઈએ, એ કેળવણી સાથે શિક્ષા આદિવાસી વિસ્તારોમાં કેવા પ્રકારે મળી રહી છે એના વિશેનું તાજું ઉદાહરણ તમે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખડકી ગામમાં જોઈ શકો। કેવી રીતે શિક્ષકો બાળકોને, આદિવાસી બાળકોને કેવી રીતે શિક્ષણ આપી રહ્યા છે એનો આપણે ઘણા દાખલાઓ જોયા। ઘણા શિક્ષકો સારું કામ પણ કરે છે, આદિવાસી વિસ્તારોમાં સારું શિક્ષણ પણ આપે છે, પણ અમુક શિક્ષકો જે પોતાનો ઘરનો ગુસ્સો કે બીજા અન્ય કામોનો ગુસ્સો બાળકો પર ઉતારતા હોય છે અને આવી ઘટના બનતી હોય છે। આજે હું તમને ધરમપુરના ખડકી ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં લઈને આવ્યો છું। ત્યાં આજે એક એવી ઘટના બની હતી કે ત્યાં એક મુખ્ય શિક્ષિકા એટલે કે પ્રિન્સિપાલ દ્વારા બાળકોને ગામવાળાના જણાવ્યા અનુસાર 141 બાળકોને મારવામાં આવ્યો હતો। કારણ એટલું જ જાણવા મળ્યું કે તેઓ સ્કૂલે પ્રાર્થના માટે મોડા આવ્યા હતા અને શિક્ષકો પ્રાર્થના કરાવી રહ્યા હતા, અને પછી શિક્ષકો જ્યારે પ્રાર્થના કરાવી રહ્યા હતા ત્યારે જે મોડા આવ્યા હતા એ બાળકોને બહાર કાઢવામાં આવ્યા અને ત્યાર પછી મુખ્ય શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યો। આ ઘટનાને લઈને ગામમાં ખાસો આક્રોશ ફાટ્યો અને ગામ લોકો છેલ્લા 3 દિવસે એકઠા થઈને સ્કૂલોમાં ચર્ચા કરી રહ્યા છે કે આ મુખ્ય શિક્ષિકા વિશે શું નિર્ણય લેવો અને કેવા પ્રકારનું આગળના પગલાં ભરવા। શિક્ષકો, બીજા શિક્ષકો જે હતા એ પણ પ્રાર્થના કરાવી રહ્યા હતા। જ્યારે એ લોકોને, બાળકોને જ્યારે મારવામાં આવી રહ્યો હતો તો ગામ લોકો એવા આક્ષેપો લગાવી રહ્યા છે કે એ જે શિક્ષકો હતા એમને પણ માનવતા ન આવી અને એઓ પણ બાળકોને મારતા મુખ્ય શિક્ષિકાને ન રોકાવ્યા। આજે DDTO પણ આવ્યા છે અને એમણે ગામવાસીઓને આશ્વાસન આપ્યું છે અને ખાસી મોટા પ્રમાણમાં લોકો વિરોધ કરી રહ્યા છે, આક્રોશ છે, અને એ આક્રોશ મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડથી લઈને એને ડિસમિસ કરવા સુધીની વાતો ચાલે છે। અને લોકો જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને કહી રહ્યા છે કે આ સ્ટાફ, જે આખો સ્ટાફ અહીંયા જે સર્વિસ કરે છે એ સ્ટાફ સંપૂર્ણપણે આ સ્કૂલમાંથી એટલે પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ થાય અને બીજી જગ્યાએ જાય એવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। જે શિક્ષિકાએ હાલમાં માર માર્યો હતો એ શિક્ષિકા હવે બીજા એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને વલસાડ જિલ્લાના જ કપરાડા તાલુકાના જે તિસ્કરી ગામ છે ત્યાં ફરજ પર આપવામાં આવશે। હવે આપણે લોકો સાથે પણ વાતચીત કરીશું, અહીંના જે જવાબદાર અધિકારીઓ છે વલસાડ જિલ્લાના એમની સાથે પણ વાત કરીશું અને આખી ઘટનાને સમજીશું કે શું આખરે આ ઘટના શું હતી। એક પછી એક આપણે એક અધિકારીઓ સાથે વાતચીત કરીશું, બાળકોને પણ મળીશું અને જે ગામના આગેવાનો છે એમની સાથે પણ વાત કરીશું। તાલુકા શિક્ષણ અધિકારી સાથે जिंदगी सुधी चा नाश्ता खावाडा तेले खावाडती कोणी तरी आम्ही नाही खावड पण कोणी खावाडी नाश्ता त्यांच्या तोंडच्या आज आम्ही खाय काय त्यांना मारून टाकतील गावावर लावून देते हा 9-9 8-8 होल्लेक पोसेला काय छोडवा 8-8 दियाला है ते होल्लेक पोसेला સમાજમાં દાખલો બે, આખા તાલુકામાં દાખલો બે એવું કામ કર્યું છે કે જે ખોટું થાય છે એની અમે અવાજ ઉઠાવ્યો છે। પરંતુ સાથે મારે તમને એ પણ વિનંતી છે કે આપણા બાળકોનું ભવિષ્ય અને ભણતર નહીં બગડે એ પણ આપણે વિચારવાનું છે, જેથી એમાં કંઈક વહેલો નિર્ણય આવે એવું તમે બધા મળીને નક્કી કરો। અમે તમારા દરેક નિર્ણયમાં સાથે છું, કોઈ પણ જગ્યાએ કંઈ પણ હોય તો અમે પહેલાં આવીને તમારી સાથે બેહું, પરંતુ સાથે શિક્ષણ અધિકારીને એ પણ ચેતવણી અને વિનંતી છે કે તાત્કાલિક અસરથી એમના પર કાર્યવાહી કરો, નહીં તો તાલુકા પંચાયતની કચેરીએ તાળાબંધી કરવામાં આવશે આપની શિક્ષણ બગડે અમને પરવડતું નથી। તાત્કાલિક એક્શન લો અને આજે આ લોકોની જે માંગણી છે કે અહીંયાના જે શિક્ષક છે એમની પણ બદલી કરો કે જે કંઈ કાર્યવાહી ઘટતું હોય તે કરો, નહીં તો એ 1-2 દિવસમાં જ, કારણ કે પછી હજુ 2 દિવસ ટાવ રહે અને અમારા બાળકો ભણતર વિના આમ જ રહે, અમને નથી પરવડતું। માટે જે વાલીઓ છે, બહેનો છે અહીંયા, એમને પણ વિનંતી કે આપણા બાળકોને આપણે ભણાવીને આગળ મોકલવાનું છે।
જે થવાનું તે થઈ ગયું. જેણે માર્યા છે એમને બી સજા થવી જ જોઈએ અને કરવાની છે. નહીં કરશે તો આપણે બધા થઈને કરાવીશું. આજે 3 દિવસ થયા અને એ લોકોને શાંત પાડેલું છે. એટલે મેં એમ કહું કે ખરેખર આ પોયરાએ ભૂલ તો કરેલી જો હે. ભૂલને અમે કંઈ નહીં, તે જે થયું તે તો થયું, પણ આવા જ શિક્ષક લોકો જે ગાંડા છે ને ચક્રમ છે એ લોકોને બેન ન મૂકો. ટ્રીટમેન્ટ શરૂ કરો. અને મારે એ જ કહેવાનું છે, જે અહીંયા સ્ટાફ છે એ સ્ટાફને કઈ ભૂલ કરેલી નહીં, પણ એ લોકોને દયા નહીં કરેલી. એટલે મને એવું કે દયા નહીં કરેલી એટલે એ લોકો બી સક્રમ છે, એ લોકોને બી મૂકી દેવું કામ ઉપર. ભારત દેશમાં એક શિક્ષિકાબેન, શિક્ષક નહીં, એક શિક્ષિકાબેન 121 બાળકોને મારી શકે આવો કિસ્સો પહેલો હતો કે હજી છે ભારતમાં? ના ને. એટલે મારે એટલું જ કહેવું છે, આ પહેલો કિસ્સો છે તો આ ભારત દેશમાં એ માટે શિક્ષા પણ આ બેન માટે જુદી હોઈ શકે. એટલું માનવું છે, કારણ આખા ભારત દેશમાં પહેલો કિસ્સો છે તો શિક્ષકોને બી યાદ રહેવું જોઈએ કે જે પહેલો કિસ્સો છે એના માટે શિક્ષા પણ જુદી હોવી જોઈએ. હા, એટલે એક ઘા જોયા છે બેન, જેમ લોહી નીકળતું તો વિચાર કરો, મેં જાતે જોયું છે. આ ડ્રાઈવર છે 11 વાગે મારેલું છે, સાંજ સુધી લોહી નીકળતું હતું. તો કોઈનામાં માનવતા હોવી જોઈએ કે લોહી ચાલુ પડતું છે તો આપણે ફોન કરીએ, ત્યાં જઈને કહીએ. આંખમાંથી આંસુ પડતા હતા એવા અનુભવો થયા છે. વિચાર કરો, 11:30 વાગ્યાની ઘટના છે, અમને 5:30 વાગે ખબર પડશે, એની વચ્ચે કેટલું લોહી ગયું હશે. જે બાળકો બેસાય નહીં ત્યાં આવીને પછી અમે કહેતા હતા જમવા બેસો, તો બેસાતું નહીં હતું. તો અમે પ્રશ્ન કરતા હતા કેમ આ પડખે નહીં બેસાય, તે તો બેસા જાય ને. તો ત્યાં એમ કે બીવડાવીને બેસાડતા હતા. તો એ લોકોએ આમ ઘૂંટણ પર બેસીને રોટલા ખાધા છે. તો એટલી પરિસ્થિતિ કોઈકમાંથી તો એટલી માનવતા જાગવી જોઈએ, તો માનવતા જ ભૂલી ગયા. એટલે આ કિસ્સો પહેલો છે. ધર્મ તો પછી આવે ને. હા, શિક્ષકનો ધર્મ હોય, કોઈનો જે આપણે વ્યવસાયમાં એનો ધર્મ હોય, પણ સૌથી પહેલો મેં આ લોકોને એમ કીધું કે શિક્ષકોને કીધું એ દિવસે કે કોઈ ભાઈ, ધારો કે આ ભાઈ છે એની ઘરવાળીને મારી રહ્યો છે એટલે એના પર એનો પૂરો અધિકાર હોય ને, પણ ફળિયાના લોકો એની ઘરવાળીને મારતો હોય તો એ ઘરવાળીને છોડાવે તો ખરા ને. આને પકડી લે, ઘરવાળીને ખેંચી લે. ધારો કે બેન કે બેન આચાર્ય અમે કંઈ ના કરી શકીએ, છોકરાને કેમ ના લઈ લીધા? છોકરાને ખેંચી લીધા હોત બાકીના. એને તો માણસની વાત કરી, બાજુમાં ખેતર હોય, કોઈ બળદ આમ કેમ જાય, 2 ફટકા મારે તો બાજુવાળો ખેતરવાળો દોડી જાય, ભાઈ બાસરે બહુ મારતો છે. તો પ્રાણી માટે બી દોડી શકે તો માણસ માટે તો કોઈ દોડવું જોઈએ અહીંયા. એ બી નાના છોકરા ને કારણ બી એક જ કારણ. ખરેખર એવું હતું તો દરેક જણે જુદું કારણ કે હા, છે. જુદું બેન કારણ. પોતે પણ ફોન કરી જુદા કારણ કે છે. એક ટીચર જુદા કારણ. એટલે મેં જ્યારે પહેલો ફોન મેં કર્યો અમારા કેમ્પસમાં, ત્યારે પહેલો ફોન મેં આચાર્યબેનને કર્યો ને આચાર્યબેનને પ્રશ્ન કર્યો કે બેન અમારા બાળકે શું એટલી મોટી ભૂલ કરી કે તેમને લાકડીથી મારવા પડ્યા? તેમણે એમ કીધું કે રમેશભાઈ 1 મહિનાથી માનતા નથી અને આજે પ્રાર્થનામાં મોડા આવ્યા અને એક બીજા પર ચિઠ્ઠી લખતા હતા. મને 3 કારણ કીધા. તો મેં કેમ બેન શિક્ષાની જુદી રીત હોઈ શકે, લાકડીની રીત એ તો બિલકુલ નથી, જુદી જુદી રીત છે. મેં મારવાનું તો હોય જ નહીં, હાથથી બી નહીં મારવાનું હોય. આવા શિક્ષણના કાયદાઓ છે તો કેવી રીતે મારી શકો? તો એમણે મને જવાબ કર્યો, તો શું રમેશભાઈ તમે એવું ઈચ્છો કે તમે કહેશો તે રીતે મારે સ્કૂલ ચલાવવાની? હવે મેં એ લોકોને સલાહ સારા માટે કહેતો હતો. વિચાર કરો, એવા શિક્ષકોને તમે પસંદ કરો. એ છોકરીઓ મને કહેવા આવી કે પ્રકાશભાઈ આવું તમે નહીં કરો. મેં કહ્યું કેમ? તો કે એમને ડર લાગે છે. મેં કહ્યું શેનો ડર લાગે છે? તો હજી પ્રાથમિક શાળા પર જશું તો હજી પણ અમને પછી મારશે. એટલે પછી બેનને ખબર પડે એટલે બેન મને પૂછવા આવ્યો શું થયું. મેં કહ્યું આ છોકરીઓ કહે છે કે અમને ડર લાગે છે. એટલે બેન પૂછવા ગયા તો એમને બેનને પણ એ જ કીધું છોકરીઓએ કે અમને પાછા અમે પ્રાથમિક પર જશું તો અમને ત્યાં પણ આવી રીતે જ પાછા કરશે. કે નાના બાળકો કહેવાય, મને તો રડવા આવે એવી. મેં જાતે ડ્રાઇવિંગ કરીને લઈ ગયો છોકરાઓ. એટલે મારી તો એવી ઈચ્છા છે કે આપણા જ બાળકો છે બધા. મને જ્યારે ખબર પડી હીરાભાઈનો ફોન આવ્યો કે જયપ્રકાશ તું આવ, એટલે મેં તો આપણી સ્કૂલ પર ગયો ત્યાં થકી અને જોયું કે તમે જ એક હું સભ્ય પણ છું, જોયું કે છોકરાને ઘણી અહીંયા વાગતી હતી. એટલે આપણે એક જ નિર્ણય કરો અહીંયા કે આ શિક્ષકો અહીંયાથી બદલી કરો અને જેણે પણ જે કર્યું હશે ને એ સસ્પેન્ડ તો પણ એને નોકરી જ બીજી નહીં મળે એવું કરો. સસ્પેન્ડ તો એને બીજી વખત 6 મહિને પણ આ છોકરાઓને જોઈને હું તો ત્યાં મારા આંખમાંથી આંસુ આવ્યા. આપણા સામે તાલુકા શિક્ષણ મંત્રી
મેડમ શિક્ષણ અધિકારી મેડમ છે. મેડમ મારે એટલું જ કહેવું છે કે એ લોકોને સસ્પેન્ડ કરો છો તો સસ્પેન્ડ એવી જગ્યાએ કરો કે સૌરાષ્ટ્ર બાજુ લઈ જજો, આ બાજુ મૂકતા નહીં. એ લેખિતમાં જોઈશે. ને બીજી વસ્તુ કે હું આગેવાન છું, હું મોહના કાંચાળી ગામનો છું, પણ મારા સમાજ સાથે ચેડા થયા છે એટલે હું અહીંયા આવ્યો છું. આ દુઃખની વાત સાંભળીને આવ્યો છું, મને કોઈ આમંત્રણ નથી આપ્યું. પણ આ ઘટના જે ઘટી એક બાજુથી શું નામ છે સામ્રાજ્યબેન, એ બેનને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર આવે છે અને એમને આજે તિસ્કરી જંગલમાં ઓર્ડર મળે છે. એ કેટલી શરમજનક બાબત છે. આ કઈ જાતની શિક્ષા આપણામાં કે આ શિક્ષક છે, એટલા વર્ષ કોલેજ કરીને આચાર્ય સુધી ગયા છે આ બધા, અને એ લોકોને ભણતરમાં જ મારામારી આવેલું હોય તો અમે કહીએ કે બરાબર છે. આ શિક્ષણમાં કદાચ શિક્ષા આપવાની હોય તો આ મારામારી લાકડીથી નહીં હોય, કદાચ હાથથી કે પછી ઉઠબસ કરવાની હોય કે બીજી કઈ વસ્તુથી એ લોકોને શિક્ષા આપવાની હોય, દોડાવવાની કે પોયરામાં બે થાપડ મારવાની, એવું કંઈ હળવી કરવી જોઈએ. એકદમ અતિશય માથા ઉપર ચડાવી દીધી આ કુમળા છોડને. તો એના વાલી બધાને કોઈને ખબર નથી, જાણ પણ નથી. સવારે 11 વાગ્યાથી મારામારી સાંજે 5 વાગે બી અને બીજા દિવસે શનિવારે ટ્રસ્ટમાં ગયા અને ટ્રસ્ટવાળા કહે કે આ નિદ્રા વધારે દુખે અને ત્યાં ગયા એટલે કોઈ ખોડો પગ કરીને ગયો, કોઈ કઈ રીતે ગયો, એ લોકોએ પૂછપરછ થઈને પછી આ જેને વધારે થયું અસર એ લોકોએ પછી દોડધામ કરીને દવાખાનામાં કંઈક દાખલ કરાયા, ફલાણા કરાયા. મારા પોયરાને કંઈક દવાખાનામાં પછીથી વધી ગયું તો મેં છે ને મને છે ને 4:30 વાગે એ લોકોએ ફોન કર્યો, જ્યાં ભણે તે સાથે ત્યાં ફોન કર્યો કે તારો પોયરો બીમાર છે. બીજી કંઈ મને વાત નથી કરી કે મારામારીથી કે આ શાળામાં એવું પરિસ્થિતિ થઈ એવું કોઈ મને કહ્યું નથી. તમે કોઈ બીમાર હોય તો હું મોકલાવું, એટલે મારા પોયરાને 6 વાગે મોકલાવ્યો, સાધન ના ભાવે 6 વાગે મોકલાવ્યા અને ઘરે લઈને આવ્યા. એને વ્યાહાતું નથી, વ્યાહ તો નહીં વ્યાહ એમ કે બધું જોયું તો હવે કરીએ હું તાત્કાલિક. હવે બીજા દિવસે રવિવાર શું કરીએ, પણ છતાંય હવે ટ્રાય કરી કે આખો નાઇટ કાઢી અને બીજા દિવસે ધરમપુર હવે કોઈ ખાનગીમાં દવાખાના કરું એમ. પણ હવે વિચાર આવ્યો એટલે સીધા કંઈ મારા ટ્રસ્ટોએ કે તમે બી આ પોયરો તમારે આવ્યો છે ને તમે એની દવા સારવાર કરો. એટલે હું છે ને અહીં ફોન આવ્યો એટલે ત્યાંથી તે પોલીસ સ્ટેશનમાં તમે લઈ જાઓ અને એનું નિવેદન લખાવી દો. એટલે મેં સીધા રવિવારે સવારે 10 ને ગાળામાં ચાલે આ પોયરાને લઈ ગયો અને નિવેદન લખાવી દે. કાંઈ પોયરાએ કીધું, મેં પણ નથી કીધું કે ભાઈ આ પરિસ્થિતિ અમારે છે. એટલે હું માન કે મારા પૈખેડ ગામ શિખરફાળા ફટાણ અને એની વિગત એની મોઢાથી વિગત જણાવી, મેં કંઈ બોલ્યો નથી. ખરેખર જે આ ઘટના બની છે તે ખરેખર દિલને સ્પર્શી જાય એ ઘટના છે કે જ્યારે મેં સાંભળ્યું છે ત્યારે હું પોતે પણ અવાક થઈ ગઈ હતી કે આ શું ઘટના બેને બનાવી પડી છે શાળામાં. એટલે મારા જે સંજોગો હતા એટલે હું આવી શકી ના હતી, પરંતુ મારી ટીમને મેં મોકલેલી પણ હતી અને પિનવડ ખાતે એ લોકો બાળકોની મુલાકાત પણ લીધેલી હતી અને પછી મને બધા રિવ્યૂ પણ આપ્યા હતા. મિત્રો, જે આ ઘટના બની છે તે ધરમપુર માટે બહુ જ શરમજનક ઘટના છે અને જે તમે જે રજૂઆત કરી છે તે ખરેખર વ્યાજબી છે કે એક માતા પિતા કે ગામના માણસો જે બાળકો પર જે અત્યાચાર થાય તે યોગ્ય જરા પણ નથી. એમાં હું પણ સંમત નથી. બરાબર છે મિત્રો, જે બાબત જે આચાર્યએ કર્યું છે એ ક્યારેય બી બહાર નીકળી જવાનું નથી. એ ખરેખર એના પર કાર્યવાહી થવાની જ છે, એ ફાઇનલ જ છે, એમાં કોઈ ના નથી આપી. બરાબર, અમારા ડીપીઓ સાહેબ, મારા ઉપર છે ડીપીઓ સાહેબ, તેમના થકી આ બધા હુકમો થાય છે અને એમણે ઓલરેડી ફરજ મોકૂફી સસ્પેન્ડ કરી જ દીધા છે. એમને જે ખાલી તમે જે તિસ્કરી જંગલ જે વાંચ્યું છે ને એ તો ખાલી વહીવટી મેટર છે, નથી એમની ત્યાં મેઇન છે એમની સસ્પેન્શન. એમને ઓલરેડી સસ્પેન્શન પર મુકાઈ ગયા છે અને ઓલરેડી એ હવે હાલમાં સસ્પેન્ડ જ છે. હવે એના પર ખાતાકીય તપાસ ચાલશે અને એના તમામ પુરાવા તો એમના ખિલાફ જ રજૂ થયેલા છે. કોઈ પણ પુરાવા એમાં બચાવવા લાયક તો કોઈ છે જ નહીં પુરાવા. તમે બધાએ જ જોયું છે, તમે રજૂઆત પણ એટલી જ કરી છે મને. એટલે એ બેનનું તો ઓલરેડી નોકરીનો પ્રોબ્લેમ છે જ. તો બરાબર છે, એટલે અમે બી કોઈ એમાં બચાવવામાં કંઈ મને નહીં, કેમ કે હું તો એમાં માનતી જ નથી. મને બાબતે બહુ જ ફીલ છે કે આ બહુ ખોટું કર્યું છે બેન ને એના થકી એને આ પ્રોબ્લેમ થઈ ગયો. અમારા હાથમાં જે લેટર છે તે આ જ છે કે એનો આ ફરજ મોકૂફી એટલે મીન્સ એનો સસ્પેન્શનનો હુકમ છે. આ તો એની ખાતાકીય તપાસ ચાલે એટલા માટે ઓનલી તિસ્કરી જંગલ લખાયેલું છે, નથી એને ત્યાં મુકાયેલી. એના પર ખાતાકીય તપાસ ચાલુ થઈ જશે
હવે એનો પગાર બી બંધ થઈ જશે, એને બધું પ્રોબ્લેમ થશે હવે, બરાબર છે? એટલે આ એનું જ એ જ કાગળિયું છે, મારી આ સાહેબની સાઇનનું છે, ઓરિજિનલ સાઇન સાહેબની છે, ડીપીઓ સાહેબ બીડી બારિયા સાહેબની સાઇન છે. કાલે આખો દિવસ ઓફિસ ચાલુ રાખીને તાત્કાલિક બધી કામગીરી પૂર્ણ કરી છે આપણે, એટલે બાળકોનું ભવિષ્ય એ આપણે બાળકોનું ભવિષ્ય છે, અને શાળા બંધ થાય, શિક્ષણ કાર્ય બંધ થાય એ ક્યારેય યોગ્ય ન થાય આપણા માટે. અમારે જે કરવાનું હતું, ખુદ અમારા ડીએસપી સાહેબ પોતે ધરમપુર આવી ગયા હતા, કદાચ અમુકને નહીં ખબર હોય, ડીએસપી સાહેબ પોતે આવેલા અને ટોટલ માહિતીથી માહિતગાર થયા પછી એમણે બી કીધું કે જે થતું હોય આપણા કાયદાના કાયદેસર જે થતું હોય કરો, અને એ પ્રમાણે કાયદેસર આપણે કર્યું છે. કદાચ તમને જાણવા બી મળ્યું છે, શિક્ષિકા મેડમ જ્યાં કંઈ હતા ત્યાંથી એમને હસ્તગત કરીને તાત્કાલિક પોલીસ સ્ટેશન બી લાવી દીધેલા. એમના જે કંઈ તપાસ કરવાના હતા, પંચનામું કે જવાબ ને એ બધું કરીને અમારી જે કંઈ પોલીસની કાર્યવાહી હોય એ કરીને એમની ધરપકડ બી કરેલી. એમને રાત્રે બી રાખેલા, લેડીઝ હતા છતાં બી. આપણે એ બી કહું કે લેડીઝના કાયદામાં એવું છે કે લેડીઝને બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન ના રાખી શકો. બધા નહીં જાણતા, પણ કદાચ કલ્પેશભાઈ આ ભાઈ કદાચ જાણતા હશે, બીજા ના જાણતા હોય કદાચ પણ જાણતા હશે, છતાં પણ આપણે એમને રાત રાખ્યા છે. બીજા દિવસે એમને અમારી જે સમય મર્યાદા હોય છે, સમય મર્યાદામાં અમારે રજૂ કરવાના હોય, અમારી બી એક મર્યાદા હોય પોલીસની, એ મર્યાદા મુજબ એમને અમે કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. નમસ્કાર. ખડકીમાં જે ઘટના ઘટી હતી એના એ ઘટનાના જે બાળકો હતા એ બાળકોના વાલીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે. જે ઘટના જે મુખ્ય શિક્ષિકા દ્વારા જે માર મારવામાં આવ્યો છે, ઢોર માર મારવામાં આવ્યો છે, એને લઈને વાલીઓ શું કહેવા માંગે છે આપણે સાંભળીએ. તમારું નામ શું અને તમારા બાળકને કેટલા અંશે માર મારવામાં? મારું નામ ઈલાબેન લક્ષ્મણભાઈ ભોયા, અમે ચોરાથી આવી છે. તો મારા છોકરાને એક જ મારેલી છે, પણ અહીંયા મારેલી ને એટલે ઠીક ચલાતું નથી, એટલે આ મેડમ છે ને સસ્પેન્ડ કરવા જ જોઈએ એ મારી ઈચ્છા છે. પણ એટલી ભૂલ કે 11 વાગે માર્યા, આખો દિવસ બેસાડી રાખ્યા અને 5 વાગ્યા સુધીમાં 5 વાગે ત્યાં ગયા ને ત્યાં છોકરાને ત્યાં માસ્તરને ખબર પડી કે કેમ છોકરા લંગડાતો આવ્યો છે, એટલે ત્યાં ખબર પડી. ત્યાં છોકરાને તો માસ્તરાને તો ખબર નથી પડતી, પણ અહીંયા જે માસ્તર છે તેને તો ખબર પડવી જોઈએ ને કે એક માસ્તરે ત્યાં કહેતું કે છોકરાને બહુ માર્યું છે, તો એટલું તો એ માસ્તરાની ભૂલ છે. તો મેં કહેતી તે મને રાત્રે 8 વાગ્યા પછી ફોન કર્યો કે તારો છોકરો લંગડાતો છે. તો મેં રાત્રે આવીને અહીંયા આવી ને ઘેરે લઈ ગઈ. પછી કાલે શનિવારે અહીંયા આવી કે બેનને હારે વાત કરી, પછી બેન કે જા એમ કે ઘરથી લઈ આવો, દવાખાનામાં લઈ જતા. પણ અહીંયા રહેતા હતા એ માસ્તર કે એકને નથી સોચ્યું કે દવાખાનામાં લઈ જાતું કે નથી લેતા જાતું, એવી પણ સારવાર નથી કરી. કેટલું માર મારવામાં આવ્યો તો ડોક્ટરે શું કીધું? ડોક્ટરે તો કહ્યું કે પોલીસ કેસ કરવું જ પડશે, પછી જ દવા ચાલુ કરવાની. તમે પોલીસ કેસ કર્યો? હા, પોલીસ કેસ અમે હાથે પીંડવા ગયેલી હતી. પોલીસે શું કીધું? પોલીસે કેટલું માર્યું કે એ બોલ્યો, પછી એ કે તમે સાચી જવાબ આપશે. તો મારા છોકરાને માર્યું તો મેં તો જવાબ આપવો જ પડે ને. હા, માસ્તર જે હોય તે પણ સસ્પેન્ડ કરવો જ જોઈએ. સસ્પેન્ડ થશે પછી બીજી જગ્યાએ જશે? બીજી જગ્યાએ તો નથી, નોકરી તો નથી મળવા પડે. એના માટે તમે શું કરશો? એક મા બાપ તરીકે તમે શું નિર્ણય લેશો? અમે મા બાપ એ તો કે ભીખ માંગવી જોઈએ ને તો કોઈ નોકરી ન મળવી જોઈએ. એટલે તમારા છોકરાને પણ માર્યું? કેટલું માર્યું? મારો છોકરો 8મા ધોરણમાં ભણે છે, એટલે 6 મારેલા છે સ્કૂલમાં. 3 મારેલા એટલે તો ગાળ પર ઓઠી જ રહે. બોરમાં પાણી પીએ જાય તો પેલા ખોટા પડે પણ તકલીફ હતી. તે પરિસ્થિતિમાં મારા બાળક હતા આમથી એટલે જ પોસી હતી 7 વેરાची બીજામાં થોડા बाळकनी पाणी ते पोसेने आमचे सांगला काय हे पोसे माझं जेव्हा पाणी आणि ते पोसीने पाणी आणि दिला आणि तो पीला थोडे परिस्थितीમાં હતી તો થોડા નહીં જોડાય પડ્યો. બાળકે શું કીધું? શા માટે માર્યું તો એવું કીધું? હા, પ્રાર્થના માટે આવ્યું છે એટલે માર્યું. હા, પણ જે સમય લઈ જાય તે સમય લઈ બીજા સરે કીધું કે જે વર્ગોમાં હોતા ને તો અહીંયા તો પ્રાર્થના પૂરી થયેલી જ છે, તો પોતપોતાના વર્ગોમાં બેસી જાઓ. એટલે અહીંથી સરે કીધું ને તો તેરે જ છોકરા તો વર્ગોમાં બેસવા ગયેલા છે. એટલે જે સર કહ્યું ને તેની સરની ભૂલ, છોકરાની નથી ભૂલ છે.
પેલે તો બારીકલે બાળક સાંજે જ તમારા બાળકોને પણ માર્યું હતું, કેવું હતું? હા કેટલું માર્યું છે? 2 ડોક્ટરે શું કીધું માર્યું હતું? દવાખાનાની લઈ ગયેલા. દવાખાનામાં મારા છોકરાને લઈ ગયેલા. મને ગુજરાતી નથી આવડતું. હા કઈ નહીં, તમે તમારી ભાષામાં કહો. પીળા ટાવરનું હાઈ પેલો 8 પેજે બેની લગાવડે ચેર લગાવીને એક લાકડી મોડી ગયેલી તો બીજી લાકડી થી માર્યું તો પગમાં મારેલું એટલે ચાલાય પેલો ચાલાય ના હડે પોસાય ઉચકે ખેલતા ગયેલો તરી પણ ખબર ના પાડી તો ઠંડને માથે અમે દવાખાનામાં ને પરેશભાઈ પણ હોડા દયા ના કરી કાઈ પોસાને છોડ જતા અમે ઘરમાં સાતો પણ સાંગે બેન આજુ પણ માર અસા સાંગે હડે ઈ બેન સસ્પેન્ડ થયેલું પડે અને આટલી આખા સ્ટાફ બદલાઈ જાવડો પડે. છોકરાએ શું કીધું, કેમ માર્યું? કેમ 10 મિનિટ પાછળ આવ્યા એટલે મેં ક્લાસમાં બેસું કીધું. પછી આખો દિવસ બેસાડી રહી? હા આખા દિવસ. તમારા બાળકને પણ માર્યું હતું? મારા બાળકને એક મારેલું છે, આટલું બધું નહીં લાગેલું પણ આટલું બધું મારવા નહીં જોઈએ. જરાક તો હિંસા તો હે ને એના પર કે એનું તો બાળક હે ને જરાક તો એ શિક્ષક શિક્ષક છે, આચાર્ય છે પણ એને જરાક તો દયા હે ને, દયા તો જરાક રહેવા જોઈએ. આખો દિવસ એ મારેલો એ આખો દિવસ બિચારા હું છોકરાઓ કરતા એ લોકોની હું હાલત હે જરાક એ લોકો સમજ. અત્યારે એને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને એ બીજી જગ્યાએ જોબ પર જશે. બીજી જગ્યાએ તો નહીં જવા જોઈએ. બીજી એના જગ્યાએ માટે તમે શું કરશો? એના માટે તો હું જ્યાં જવા પડે ને ત્યાં જવું પણ એને કઈ જગ્યાએ નોકરી નહીં મળવા પડે બસ. બીજા શિક્ષકને શું કહેશો તમે? બીજા શિક્ષણને બી બીજા સ્થળે તો મૂકવા નહીં જ જોઈએ. એ લોકો જોઈએ તો ઘરે બેઠા રહે પણ એ લોકોને નોકરી નહીં મળવા જોઈએ બસ. તમારા બાળકને પણ માર્યું? હા 2 મારેલી, એક હાથમાં ને એક પગમાં મારેલી. અત્યારે કેવું છે બાળક? સારું છે, અહીંયા હોસ્ટેલમાં છે છાત્રાલયમાં. ડોક્ટરે શું કીધું? દવાખાને લઈ ગયા, અહીંયા છાત્રાલયમાં છે હોસ્ટેલમાં. ગોળી આપેલી તે પીધી. તો પછી શું બાળક શું કહેતો હતો, કેમ માર્યું હતું એને? તો પ્રાર્થનામાં એમ કે એક સરે કીધું કે પ્રાર્થનામાં બેસો ને ટીચરે કીધું કે ક્લાસમાં બેસો તો અમે એમ કે ત્યાં જઈને ક્લાસમાં બેઠેલા ત્યારે મારેલા. કેવું લાગે તમને કે આવું શિક્ષણ હોવું જોઈએ આદિવાસી વિસ્તારોમાં, આપણા વિસ્તારોમાં? આવું તો શિક્ષકોને નોકરી જ નહીં મળવા જોઈએ કે છે ઘેર બેઠા રહે. આ હતા વાલીઓ જેઓ પોતાના બાળકને જે મારવામાં આવ્યો એની વેદનામાં આંખોમાં આંસુ લઈને આપણી સાથે વાત કરતા હતા. અને હવે આપણે જે આદિવાસી આગેવાનો અહીંયા જે ભેગા થયા હતા એમની સાથે પણ વાત કરીશું, એમનું શું કહેવું છે અને એમની શું માંગ છે. આપણી સાથે બીજા વાલી પણ છે અને એ પણ એમના પણ બાળકને મારવામાં આવ્યો છે. આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. આપનું નામ શું? અને શંકરભાઈ પવાર ખપાટિયા છે. પણ આ ઘટના શુક્રવારે થયેલી છે પણ અમે અહીંથી 100 કિલોમીટર દૂર છે તો પણ આ ઘટનાથી હવે અમને શુક્રવારની ઘટના થયેલી છે પણ અમે શનિવારે આજે ખબર પડી કે અહીંયા અહીંથી નજીક તો બી અમને આટલી ખબર નહીં પડે તો પછી અમે છે ને કાલે આવ્યા અમારા પોયરાને મળ્યા ત્યારે અમને પછાડી બી પોયરાને મારેલી છે, આંગળીને બી મારેલી છે, આંગળી બી થોડીક બહુ સિજેલી છે. આપણી સાથે બાળક પણ છે જેમને મુખ્ય શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યો હતો. આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. તારું નામ શું અને કેમ માર્યો હતો તમે? મારું નામ હિરેનભાઈ લક્ષ્મણભાઈ ભોયા. અમે ત્યાં સ્કૂલ પરથી લેટ આવ્યા એટલે અમને પરેશ સરે કીધું કે જા એમ કે ક્લાસમાં જ બેસી જા. ત્યારે અમે પછી ક્લાસમાં બેસી ગયા અને આચાર્ય ટીચરે કીધું કે બધા એમ કે બહાર આવ. પછી અમે લાઈનમાં રહ્યા અને અમને પછી માર્યા. કેમ, કેટલું માર્યું હતું? કેટલા જણા હતા? બહુ બધા હતા. કેટલા જણા? 121 જણાને માર્યું હતું. કેટલા માર્યા હતા તમને? કેટલું વાગ્યું હતું? એક મારી. ક્યાં મારી હતી? આનાથી મારી હતી પાસની લાકડીથી. ને બીજાને આનાથી મારી હતી? તે લોકોને તમે કે તમારા દરરોજ મોડા આવતા હતા કે કાલે જ તમે મોડા આવ્યા? નહીં, થોડા દિવસ નહીં. મોડે દરરોજ મોડે ટાઈમ સર ટાઈમ સર જ ને. ટાઈમ જ
ટાઈમથી જ આવે એમ કહેતે બરાબર. ડૉક્ટરે શું કીધું તને? સારું થઈ જાય એવું કીધું? શું કીધું? ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું ને પછી સારું થઈ જાય, દવા માલિશ હજુ બી નથી ચલાતું તને? નહીં એ તો ચલાય છે કે પગ મુકાય છે કે નથી મુકાતું? આ હતું જે બાળક જેને એટલો ઢોર માર માર્યો કે એમને હજુ સુધી 3 દિવસ થયા છે છતાં પણ એ પોતાનો પગ જમીન પર સરખી રીતે નથી મૂકી શકતો અને ચાલી પણ નથી શકતો. આ કેવી નિર્દયતા સાથે માર મારવામાં આવ્યો હશે એ આપ આ છોકરાને જોઈને, એ બાળકને જોઈને જાણી શકો છો. સર્વોદય પરિવાર ટ્રસ્ટ ખડકીમાં ભણું છું. અમે હોસ્ટેલ પર રહીએ છીએ. અમે જ્યારે પ્રાથમિક શાળા પર ગયા ભણવા ત્યારે અમે ગેટના અંદર પ્રવેશ કર્યો. અમને સામ્રાજ્યબેન આચાર્યએ કીધું કે ડાયરેક્ટ જઈને પ્રાર્થનામાં બેસી જજો. અમે જતા હતા પ્રાર્થનામાં બેસવા, બેગ મૂકી તામ તો અશોક પરેશભાઈએ કીધું કે જે બેગ લઈને તમે તમારા ક્લાસરૂમમાં જાઓ અને ક્લાસરૂમમાંથી બહાર નહીં નીકળતા એવું અમને કીધું. પણ અમે પછી તેમનું માન રાખ્યું ને અમે અમારા ક્લાસમાં ગયા. થોડી વાર પછી અમે ક્લાસના બારીમાંથી જોયું કે ત્યાં પહેલાં બીજા વાળાને આચાર્ય ટીચર મારે છે. તેઓ તો ખૂબ મોટી લાકડી હતી પણ અમને બહુ ડર લાગતો હતો. અમે કહે કે અમને મારતે તો એ નાનાઓને પણ મારે. પછી અમારો પણ વારો આવ્યો. અમને ક્લાસમાંથી નીચે ઉતાર્યા તો આમ લાઈનમાં જ એમ રાખ્યા. તેમાં તો બે તો લાકડી તો તૂટી જ ગઈ. ત્રીજી લાકડીથી અમને મારી. અમે બધા લાઈનમાં, મારા આગળ એક છોકરી હતી તેનું નામ વૈભવી હતું. તે વૈભવી તો તેમને જોઈને બહુ ડરી ગયો એટલે પાછળ અડાઈને પાછળ જાય. પણ સામ્રાજ્ય ટીચરે તેને હાથને પકડીને આગળ લાવ્યું હતું અને તેને બે મારી. મોટા અને કેમ કે 2-3 એવી મારે. પછી મારો વારો આવ્યો. હું પણ બહુ ડરી ગઈ હતી એટલે પછી મને મારી મેં અડાઈ. મેં આમથી તેમની જમણી તરફથી ગઈ પણ પછી બહુ ડર લાગતો હતો. હજુ મારા પર એક લાકડીથી મારવાની હતી પણ ત્યાં એક વચ્ચે છોકરી આવી એટલે પછી અમે જઈને પ્રાર્થનામાં બેઠ્યા. બધાને મારીને પછી અમે ખૂબ રડતા હતા અને અમને કહેતા કે ચૂપ રહેવો ન તો હજુ મારીએ. એવું પછી અમે અમારા ક્લાસમાં જતા રહ્યા. અમને તો માર્યું જ ખરું પણ અમે 150 જણ હતા. તે લોકોને તેમાં નાના મોટા બધા જ આવી જાય. તે લોકોને માર્યું તે તો ખૂબ મોટેથી મારી હતી. પણ અમને જ કેમ મારી? તે શાળાના તો હતા ને બીજા પ્રાથમિક અપડાઉન કરે તેવા ત્યાંના હોસ્ટેલવાળા, તે લોકોને કેમ નહીં મારી? અમને જ મારી. અમને ખૂબ ખોટું લાગ્યું હતું. અમે સરકારે વિનંતી કરીએ છીએ કે આ અમને આચાર્ય નથી જોઈતો. અમને કૃપયા કરીને બીજો આચાર્ય. વિરલ છે. હું સર્વોદય પરિવાર ટ્રસ્ટ ખડકીમાં રહું છું અને ખડકી પ્રાથમિક શાળામાં ભણવા જાઉં છું. ગઈકાલે અમે ભણવા જતા હતા 11 વાગે. ત્યારે આચાર્ય કહે કે તમે પ્રાર્થનામાં બેસજો. ત્યારે અમે પ્રાર્થનામાં બેસવા ગયા. ત્યારે પરેશ સર કહે કે તમે ક્લાસમાં બેસજો અને બહાર નહીં નીકળતા. ત્યારે અમે ક્લાસમાં પછી ગયા. ત્યાંથી પછી અમે ક્લાસમાં બેસ્યા. પછી આચાર્ય કહે કે આચાર્ય પહેલાં બીજાને લાકડીથી મારવા લાગી, તમને બહુ ગભરાટ થયેલી. પછી અમને પણ બોલાવ્યો અને પછી અમને બહુ મારવા લાગી. મને હાથને અહીંયા ઈજા થયેલી છે. અહીંયા અને આંગળી પણ નથી વળતી. છાત્રાલયના 175 છોકરાઓમાંથી 50 જેટલા છોકરાઓને તે ખૂબ જ ઈજા થયેલી છે અને થોડાક જણે પિંડવાળ દવાખાને પણ લઈ ગયા. પછી થોડાક જણે તે ચલાતું પણ ન હતું. પછી અમને બધાને 5-6 વાર લાકડીથી મારી. મને 9 વાર લાકડીથી મારી. પછી
પ્રાર્થનામાં બેસાડ્યું. મને ખૂબ જ લોહી નીકળ્યું. પછી મને કીધું કે કોઈને કહેતા નહીં આ તે ત્યાંના સર્વોદય પરિવારના શિક્ષકોને. પછી અમને આમ જ આ તે મોકલાવી દીધું. પછી અમુક શિક્ષકો તમારા પર રડે ત્યારે હસતા હતા. પછી અમે 5 વાગે અહીંયા આવીને અમે શિક્ષકોને જાણ કર્યું. પછી શિક્ષકોએ બધા વાલીઓને પણ જાણ કરી. ધરમપુર તાલુકાના ખડકી ગામમાં જે વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના બની એ બાબતે આજે ગામવાળાઓ ગ્રામજનો સાથે અને જે જવાબદાર અધિકારી છે એટલે કે તાલુકા શિક્ષણ અધિકારી છે એમની સાથે આજે મિટિંગ હતી અને એમાં નિર્ણય લેવાયો છે. શું નિર્ણય લેવાયો છે એ બાબતે આપણે અધિકારી જોડે વાતચીત કરીશું. એમનું શું કહેવું છે, મેં તમને જે જાણકારી મળી એ આખી ઘટના શું હતી એ દર્શકોને કહેશું. આચાર્ય દ્વારા એ લોકોને બાળક ગામના વાલીઓએ શાળાબંધી કરી છે. તે અંતર્ગત શાળાના આચાર્યને ફરજ મોકૂફી પર મૂક્યા છે અને એની કાર્યવાહી ખાતાકીય તપાસ ચાલુ થઈ ગઈ છે. અને સાથે આજે એની મારે ફરજ મોકૂફીનો જેમનો હુકમ હતો એ ઉજવણી કરવા માટે મેં આવી હતી. ત્યારે ગામ લોકોના જે પ્રશ્નો હતા તે સાંભળવામાં આવ્યા છે અને ગામ લોકોની રજૂઆત છે કે શાળાના 3 સ્ટાફ સિવાય બીજા સ્ટાફને પણ બદલે એ બાબતે લેખિતમાં એમને મળ્યું છે. અને એ છે જે સત્તામાં છે આપણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમને હું પહોંચાડી દઉં છું આજે. અને જે પણ કાર્યવાહી થશે તે આગળની કાર્યવાહી ઉઠી જશે થશે. આ આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? આપણા ગુજરાતમાં જ્યારે મોદી સાહેબ નવું શિક્ષણ નીતિ લાગુ કરી રહ્યા છે, કેળવણી સાથે જે શિક્ષણ આપવાની વાતો કરે છે, ત્યારે તમે આ ઘટનાને કેવી રીતે જુઓ છો? ખરેખર આ ઘટના બહુ જ દુઃખદાયી ઘટના છે કે આ ક્યારેય શક્ય નથી કે આ ઘટના બની શકે. એટલે આ તો બહુ જ દુઃખદ ઘટના પુરવાર થઈ ગઈ છે. તમને શું લાગે છે, કેવા પગલાં લેવાશે સરકાર તરફથી? જે પણ આમાં સામેલ હશે તેના પર સખત આગળની કાર્યવાહી લોકસાઈ થશે. તમે જે જણાવ્યું કે 3 શિક્ષકોને બાદ કર્યા પછી આપણે જેટલા શિક્ષકો છે એમને બીજે ફરજ મોકૂફ કરવાનો જે ગામવાળાએ તમને લેખિતમાં આપ્યું છે એ કેટલા અંશે યોગ્ય છે? શિક્ષકો વચ્ચે મનભેદ થશે કે એ માટે હું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરીશ. આ હતા તાલુકા શિક્ષણ અધિકારી જેમણે ગ્રામજનોની વાચા સાંભળી અને એવો નિર્ણય લીધો છે કે ગ્રામજનોના અને બાળકોના હિતની સાથે શિક્ષણ વ્યવસ્થા પણ ન ખોરવાય એટલા સારું 3 શિક્ષકોને અહીંયા રાખશે અને બીજા શિક્ષકોને ઉપલા અધિકારીઓ જે નિર્ણય લેશે એ માન્ય રહેશે. ધરમપુરના ખડકી ગામની પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટનાને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પણ વખોડવામાં આવી હતી અને વલસાડ કલેક્ટર તથા જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ધરમપુરના ખડકી ગામની પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટનામાં લગભગ 4 વાગ્યાની સમી સાંજે વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી આવ્યા અને ગ્રામજનો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેની પર વિચાર કરી ગામના આગેવાનોની હાજરીમાં નિર્ણય કર્યો કે જે 3 શિક્ષકો પ્રાથમિક શાળામાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે મને મંજૂર છે અને આ ઘટનાના દિવસે ગેરહાજર રહેલા એક શિક્ષકને સામેલ કરી શાળાની તાળાબંધી ખોલી શાળા કાર્ય ચાલુ થશે અને ગુનેગાર શિક્ષિકાને એમણે કરેલા અમાનવીય અને માનવતાહીન કાર્ય બદલ જરૂર સજા થશે. આમાં આખી ઘટનાનો અંત આવ્યો હતો. હાલમાં મળેલી માહિતી મુજબ આજે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ થઈ ગયું છે.